ઘણા વર્ષોથી તું તીકડી પી ત્યાં સુધી સારું રહેતું, દવા પીતી એટલે તો હલાતું, ન પીવું તો ન હલાય. એટલે તમે એમઆરઆઈ ને એવું બધું કરાવેલું છે? એમઆરઆઈ કરાવ્યો તો અમદાવાદ, તો એ લોકો કે તમારું ઓપરેશન આવશે. મેં ઓપરેશન તો નથી કરાવવું બને ત્યાં સુધી. કેમ? ઓપરેશન કમરનું ન કરાવાય ને ભાઈ. કોકને સગજે જાય ન જાય તો ખાટલો હોય તો કોઈ સેવા ન કરે. હા, સાચી વાત છે. એ કરતા તમારથી મને 80% ફરક પડ્યો. અત્યારે કદાચ હું ન આવું ને દવાખાને તો ચાલે, આ તો હું તોય આવું છું. માલિશ મને ગમે છે ને એટલે. હા, ઘણું બધું તમને સારું છે. હા, એને એમ કીધું તમારે 5 મણિકા ચોટી ગયા છે મને કે. જગ્યા ઓછી થઈ ગઈ, નસ દબાય એવું કહેવાય. એના કારણે પગમાં દુખાવો હેઠે ઊભું જ ન રહેવાતું. આમ ઊભા હોય ને જદી કોકની વાટ જોઈને તો 5 મિનિટમાં બેસી જવું પડતું. આ એમને રહેતો સતત દુખાવો ચાલુ રહેતો, બેહાતું નહીં, હલાતું નહીં. ઊભું તો 5 મિનિટ રહું ત્યાં ઉઈ જવું પડતું. 2 રોટલી કરું ત્યાં બસ 2 જ રોટલી 2 થાય. જ રોટલી થાય. પછી આ બધું દુઃખ આ ફાટવા માંડે ને પગ કામ જ ઊભા ન રહી. હલાતું હલાતું નહીં, 5-10 મિનિટ હાલું ને ત્યાં પછી વાહામાં દુખતું. આ 2 ખંભા અને કમર અને આ પગ, એટલો દુખાવો થતો. તમારી મુલાકાત તો હતી જ ખબર જ નહોતી. દવાખાનું છે. મને 80% જેટલો ફરક પડી ગયો. અત્યારે રોટલી બનાવો? રોટલી 1.5 કલાક ઉભી રહું તો કે વાંધો નથી. અને કમર તો મને દુખતી જ નથી. હાલો ને. હા, પણ એ જે થતું ને ખરેખર એ બધું કમરમાંથી જ થતું. હા, કમરનો દુખાવો બંધ થઈ ગયો છે મને, ઓછો થઈ ગયો. હાવ